આ છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 318 મુખ્ય શિક્ષક વિજય જાંજુરકિયા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે 46 ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કામ કર્યું છે। ગરીબ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા છે, પરંતુ આ વાતની ભનક શિક્ષણ મંત્રીને લાગી તો વિજય જાંજુરકિયાને સસ્પેન્ડ જ કરવાનો વારો આવ્યો છે। પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે। એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી, યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। વિજય જાંજુરકિયાને હાલ સુરત છોડીને ક્યાંય ન જવાના આદેશ અપાયા છે। બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થીઓને એલસી આપવામાં આવ્યા છે તેઓ વારંવાર ગેરહાજર રહેતા હતા। અથવા તો અન્ય કોઈ કારણોથી એલસી અપાયા છે। જો કે સાચું કારણ શું છે તે પણ અહીં અમે આ કાંડને ખુલ્લું પાડનારા શિક્ષણ સમિતિના સભ્ય પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। અમને જે માહિતી મળી છે એમાં એવું કારણ આવે છે કે કન્ફર્મ એ તો તપાસ કરશે પછી જ ખબર પડશે, પણ એવું કારણ આવે છે કે શાળામાં સંખ્યા વધે તો 2 પાળીઓ થાય અને આ અત્યારે પ્રિન્સિપલ એક પાળીમાં અહીંયા સ્કૂલ ચલાવતા હોય તો બીજી પાળી કદાચ થાય તો એમનું કદાચ વર્ચસ્વ તૂટે એવું અમે સાંભળ્યું છે કે એના કારણે આ લોકો બધાને એલસી આપીને મહેકમ ઓછું કરી રહ્યા છે। પણ મહેકમ ઓછું કરવાથી બાળકોના ભવિષ્ય સાથે છેડા ના થઈ શકે। જો કે શાળામાં અમને વાલીઓનો એક મોટો વર્ગ મળી આવ્યો જે શિક્ષકની તરફેણ કરી રહ્યા હતા। મેં અહીંયા 50 એલસી અપાવ્યા છે બાપ, 50 એલસી ના મેં એડમિશન અપાવ્યા છે। કોઈ એવું નથી કે કોઈ વરણનું મેં નથી આપ્યું, દલિતનું અપાયું છે, બહારના જે બીજા રાજ્યના આપ્યા છે એનું મેં અપાવેલું છે। એવું નથી, સાહેબે કોઈ સાથે ભેદભાવ નથી કર્યો। મારો છોકરો પહેલા ધોરણથી 8 ધોરણ સુધી ભણે છે, મને સલ્ટી કેમ ન આપ્યું? કારણ કે મારો છોકરો વ્યવસ્થિત આપે છે, ડેલી રેગ્યુલર આવે છે। અને આ લોકોનું શું છે સાહેબ કે આ ટેટી આવી છે, 10 દિવસની રજા લઈને વહી જાય, અહીંયા 2 મહિના રોકાય, એમાં સાહેબનો ગુનો છે કે માવતરનો ગુનો છે? એમ કે છે કે મારા છોકરાનું ભવિષ્ય બરબાદ કર્યું। કેવી રીતે બરબાદ કર્યું? એના મા બાપે ભવિષ્ય બરબાદ કર્યું છે, સાહેબે બરબાદ નથી કર્યું। હાલ આ કેસમાં તપાસ સોંપવામાં આવી છે। એક કમિટીની રચના કરવામાં આવી છે જેની તપાસ પછી જ વિદ્યાર્થીઓને એલસી આપવાનું સાચું કારણ સામે આવી શકે છે। પરંતુ એલસી આપી વિદ્યાર્થીઓને કાઢી મૂકવાનો અધિકાર શિક્ષકને કોણે આપ્યો તે પણ એક સવાલ છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।